ત્યારે આણંદમાં આવેલ વિશ્વની પ્રસિદ્ધ અમૂલ ડેરીની ચૂંટણી પહેલા જ ખંભાત તાલુકાના ઉંદેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ભડકો થયો છે। તો ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવાયું છે કે તેઓ શુક્રવારે સવારના સમયે ઉંદેલ દૂધ મંડળીમાં દૂધ ભરાવા ગયા હતા, ત્યારે દૂધના ક્લાર્ક દ્વારા જણાવવામાં આવ્યું કે કારોબારી દ્વારા ઠરાવ થયો છે કે ભૂપેન્દ્રભાઈનું દૂધ લેવામાં આવશે નહીં। ત્યારે મંડળીના સભાસદ ભૂપેન્દ્રભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષથી અમારું દૂધ નિયમિત રીતે ઉંદેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ભરાવા આવીએ છીએ, ત્યારે આજરોજ કયા કારણસર અમારું દૂધ લેવાની ના પાડવામાં આવી રહી છે, ત્યારે સેક્રેટરી પાસે કયા પરિપત્ર અથવા ઠરાવના આધારે અમારું દૂધ બંધ કરવામાં આવ્યું છે તેનો લેખિતમાં દૂધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી પાસે જવાબ માંગ્યો હતો। આપનું અને કયા કારણોસર આજ રોજ સવારમાં આપનું દૂધ ઉંદેલ દૂધ મંડળી દ્વારા લેવામાં નથી આવ્યું? ભૂપેન્દ્રભાઈ અમૃતભાઈ પટેલ મારું નામ છે અને ઉંદેલ દૂધ મંડળી સભાસદ રીતે દૂધ મારું ભરાય છે રેગ્યુલર અને એનો કારોબારી સભ્ય પણ છું। અને સવારમાં આજે મારું 42 દૂધ નંબર છે મારો, અને એમાં ચેરમેન અને સેક્રેટરી કહેવાથી મારું દૂધ મારા નંબર ઉપર દૂધ સવારમાં ભરવા દીધું નથી। કેટલા ટાઈમથી આપનું દૂધ મંડળી દ્વારા સ્વીકારવામાં આવતું હતું? રેગ્યુલર મારું 23-24માં મારું દૂધ ભરેલું છે, 24-25માં મારું દૂધ ભરેલું છે અને રેગ્યુલર સભાસદ છું। મારી 5 ગાયો છે, 5 ગાયોનું ટ્રેકિંગ પણ મારી જોડે છે અને 5 ગાયોનું દૂધ હું ભરું છું રેગ્યુલર મારું। બરાબર ને આજ રોજ આપને જાણવા મળ્યું છે કયા કારણોસર આપનું દૂધ બંધ કરવામાં આવ્યું? હવે તો ચેરમેન ને સેક્રેટરી જોઈએ, ચેરમેન ભાઈ એમને રાજકારણના હિસાબ કોઈ પણ અમૂલનો કોઈ એવો પરિપત્ર નથી કે ભાઈ ચાલુ સભાસદ દૂધ તમે બંધ કરી શકો એમ।